મિત્રો, હેમંતભાઈ આહિર જામ જોધપુર ધારાસભ્ય એ આજે આપણી સાથે છે અને જે ભચાઉ નવા કટારિયા ત્યાં છે તે આજે ખેડૂતોનું જે મહાસંમેલન છે, સરકાર હોય કે ઉદ્યોગો હોય એના દ્વારા જે વાંઢિયા ગામે જે ખેડૂતો ઉપર જે દમન ગુજારવામાં આવી રહ્યો છે, તો સાહેબ આપનું કચ્છભૂમિ ચેનલમાં સ્વાગત છે. શું કહેશો સાહેબ, જે આજની જે મહાસભા છે, મોટો આજે ખેડૂત સમુદાય એકઠો થવાનો છે, શું રણનીતિ રહેશે આજે? ગુજરાતના અનેક વિસ્તારોમાં અલગ અલગ અને કોમન ઘણા બધા ખેડૂતો લક્ષી મુદ્દાઓ છે કે જેમાં ખેડૂતો ઘણા લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે. એ અંતર્ગત કચ્છમાં પણ અદાણી કંપની દ્વારા જે પ્રમાણે ખેડૂતોની મંજૂરી લીધા વગર કાયદાની આડમાં વીજ વાયર પસાર કરી રહી છે, એના અનુસંધાને આજે કચ્છમાં પણ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આજુબાજુના ગામના ખેડૂતો છેલ્લા લગભગ 3 મહિના કરતાં પણ વધુ સમય થયા આ લડાઈ લડી રહ્યા છે, ત્યારે એની લડાઈને મજબૂત બનાવવા માટે અને એમને ન્યાય મળે એના માટે આમ આદમી પાર્ટી મેદાને આવી અને આજે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ સાહેબ, આપ એક યુવા નેતા છો, આહિર સમાજમાંથી આવો છો, કચ્છમાં આહિર સમાજનું મોટું પ્રભુત્વ રહેલું છે. સાહેબ, શું કહેશો, જે ખેડૂતો ઉપર જે આ અન્યાય થઈ રહ્યો છે, જ્યારે નેતા કોઈ ચૂંટાતો હોય છે એમાં ખેડૂતો હોય કે પ્રજા હોય, સૌનો મોટો રોલ રહેતો હોય છે, આપ શું કહેશો? ખેડૂતોની જ્ઞાતિ જાતિ બાદમાં હોવી જોઈએ. પહેલા ખેડૂત છે એ ખેડૂત તરીકે જોવાવો જોઈએ અને ખેડૂતે જ્યારે પણ ખેડૂતના હકની વાત આવે ત્યારે જ્ઞાતિ જાતિ કે પક્ષ જોયા વગર ખેડૂત થઈને લડાઈ લડવી જોઈએ. એ વાતમાં હું ચોક્કસપણે માનું છું. અમારા વિસ્તારમાં પણ અનેક સમસ્યાઓ હોય ત્યારે અમે પાર્ટીના ખેસ ઉતારી અને ખેડૂતોની લડાઈ હંમેશા લડતા આવ્યા છીએ અને એના અનુસંધાને આજે અહીં પણ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં જે કોઈ પણ જ્ઞાતિના ખેડૂતો હોય પણ જેને પણ કંપનીએ બળજબરીપૂર્વક નિયમોનો ઉલાળ્યો કરી અને જે વીજ લાઈન પસાર કરવામાં આવી છે એનો અવાજ વિધાનસભામાં કઈ રીતે પહોંચે અને આગામી સમયની અંદર એને કઈ રીતે ન્યાય મળે એમાં કોર્ટનું પણ શરણ લેવું પડશે. તો આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા એમના તમામ કેસો ફ્રીમાં લડી દેવામાં આવશે અને કોર્ટનો સહારો પણ લેવામાં આવશે, જેના અનુસંધાને આજે સભાનું આયોજન થયું છે. હેમંતભાઈ, આપ એક યુવા નેતા છો, હંમેશા હું જોતો હોઉં છું પ્રજાના પ્રશ્નોને આપ વાચા આપતા હોય છે, ત્યારે જ આ તમને ધારાસભ્યનો હોદ્દો મળ્યો છે. નેતા જ્યારે ચૂંટાઈ આવે અને પછી જ્યારે પ્રજાનો અવાજ ન બને તો શું કહેશો? ચોક્કસ, જે પ્રમાણેનો હાલનો કાયદો છે 1885નો ટેલિગ્રાફ્ટ એક્ટ જે છે એ ટેલિગ્રાફ્ટ એક્ટ અંગ્રેજોએ એક રીતે ખેડૂતોનું શોષણ કરવા માટે જ બનાવ્યો હતો અને આમ કહેવા જઈએ તો અંગ્રેજોની સીધી લીટીના વારસદાર એટલે કે અત્યારની ભાજપ સરકાર છે એ આ કાયદાને પણ તોડી મરોડીને અંગ્રેજો પણ જે રીતે ખેડૂતોનું શોષણ કરતા હતા એનાથી પણ વધારે પ્રમાણમાં આ કાયદાનો ઉપયોગ કરી અને ખેડૂતોને કનડગત કરી રહી છે. ત્યારે ચોક્કસપણે ફરીથી આ કાયદા અંગે સમીક્ષા થવી જોઈએ. આમાં જે ખેડૂતોને નુકસાન કરતા અને ખેડૂતોનો હક છીનવતા જે મુદ્દાઓ છે એમાં યોગ્ય, કારણ કે આપણે આઝાદ ભારત દેશમાં 75 વર્ષથી રહીએ છીએ ત્યારે ખેડૂતોની ધરતી છે એ ખેડૂતોની મા સમાન હોય છે, એટલે એમના વિરોધી જે કાયદાઓ છે એ કાયદાની ફેર સમીક્ષા કરી અને ખેડૂતોને ન્યાય મળે એવો ખેડૂતલક્ષી કાયદો બનાવવો જોઈએ. હું જોતો આવ્યો છું સાહેબ, જે આમ આદમી પાર્ટી છે હંમેશા ખેડૂતોના પ્રશ્નો હોય કે પ્રજાના પ્રશ્નો હંમેશા એને વાચ આપતી હોય છે. કેટલી અસર પડશે? ચોક્કસપણે એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય, અને આમ આદમી પાર્ટીએ બોટાદમાં કડદાકાંડની વાત હોય, જમીન માપણીની વાત હોય કે અલગ અલગ સ્થાનિક જે સમસ્યાઓ હોય છે એ ખેડૂતોના દરેક મુદ્દાને છેલ્લા ખૂબ લાંબા સમયથી ગુજરાતમાં મજબૂત વિપક્ષ તરીકે કામ કરીને વાચા આપી રહી છે. અને અમને 100% વિશ્વાસ છે કે જેમ બોટાદનું કડદાકાંડનું આંદોલન થયું એ જ રીતે કચ્છમાં પણ જે આ ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે એમને સાથ આપીને આ આંદોલનને પણ પરિણામ મળે અને ખેડૂતોને યા તો એમના જમીનની બહારના વિસ્તારમાં લાઈન ફેરવવામાં આવે અથવા તો જ્યાં ફરજિયાતપણે પોલ આવતો હોય ત્યાં પૂરતા પ્રમાણમાં બજાર કિંમતે એમને પૈસા મળે એ અનુસંધાને અમે પરિણામ મળે ત્યાં સુધી લડાઈ લડતા રહેશું. સાહેબ, વાંઢિયા હોય કે અન્ય જે ખેડૂતોના ગામડા હોય ત્યાં અમે અવારનવાર કવરેજ કરવા જતા હોઈએ છીએ. મોટી અસર પડશે આ વખતે. સરકાર જે તાનાશાહી વર્તન કરી રહી છે, તો આવતી જે ચૂંટણીઓ છે એમાં આની કેટલી અસર પડશે? ચોક્કસ, આપે જે પ્રમાણે કીધું એમ આપ ત્યાં કવરેજ કરવા જતા હશો તો આપે જોયું જ હશે મુખ્ય મીડિયા ક્યાંક ને ક્યાંક જે કચ્છના ખેડૂતોની આ સમસ્યા છે એના તરફ ધ્યાન નથી આપી શક્યું. એ ખરેખર ખેદજનક બાબત છે.
હું તો આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી મુખ્ય મીડિયાના મિત્રોને પણ કહીશ કે કચ્છના ખેડૂતોનો જે પ્રમાણે હાલાકીનો સામનો કરી રહ્યો છે એ પ્રમાણે એમના પ્રશ્નને વાચા મળે એના માટે થઈ અને મેઇન સ્ટ્રીમ લાઇનના મીડિયાએ પણ કચ્છમાં આવી અને આ અંગે સરકારનું તથા સમગ્ર ગુજરાતની જનતાનું ધ્યાન જાય એ રીતે કરવું જોઈએ. અને જે પ્રમાણે અત્યારે ભાજપના નેતાઓ ખેડૂતોને મૂકીને કંપનીને સાથ આપી રહ્યા છે એ જોતા આગામી સમયની અંદર ચોક્કસપણે આ વિસ્તારના ખેડૂતો છે એ આવા નેતાઓને એમના મતના માધ્યમથી જવાબ આપશે. અને આ પ્રશ્ન માત્ર કચ્છનો નથી, આવા પ્રશ્નો અનેક જગ્યાએ છે. મારા મત વિસ્તારની વાત કરું તો મારા મત વિસ્તારમાં પણ અનેક કંપનીની આવી લાઈનો નીકળી રહી છે. પરંતુ મેં જેમ અગાઉ કીધું એમ આ કાયદાની અંદરની જે આટીઘૂંટીઓ છે એ આટીઘૂંટીનો લાભ લે અને કંપનીઓ અને કંપનીના મળતિયાઓ એ આનો ખેડૂતોને ભોગ બનાવી રહ્યા છે. તો ખાસ આ તકે હું કહીશ કે આ જે કાયદામાં છટકબારીઓ છે એ અંગે યોગ્ય સમીક્ષા કરી અને યોગ્ય કાયદો ખેડૂતોના હિતમાં કાયદો લઈ આવવો જોઈએ. તો મિત્રો, આ હતા આજે આપણી સાથે હેમંતભાઈ ખવા, જામ જોધપુર ધારાસભ્ય. એમનું કહેવું છે કે જે ખેડૂતોથી જે સરકાર અન્યાય કરી રહી છે એ અન્યાય ન થવો જોઈએ, એની સામે આપણે લડવું જોઈએ. તો પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલ, ભચાઉ, કચ્છ.